મોટી ખબર વલ્લભભાઈએ રાજીનામું આપી દીધાની વાત અહીં સામે આવી રહી છે। વલ્લભભાઈ ધારવિયા કે જેમણે હાલમાં રાજીનામું આપી દીધું છે, તો હાલમાં અત્યારે વલ્લભભાઈ ધારવિયા અધ્યક્ષના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને પોતાનું રાજીનામું અત્યારે તેમણે આપી દીધું છે। તો જામનગર ગ્રામ્યના ધારાસભ્ય છે વલ્લભભાઈ ધારવિયા કે જેમણે પોતાના પદ પરથી અત્યારે રાજીનામું આપી દીધું છે, ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને આ વધુ એક મોટો ઝટકો। જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયા કે જેમણે પોતાનું રાજીનામું હાલમાં આપી દીધું છે, તો વિધાનસભાના અધ્યક્ષને હાલ રાજીનામું સોંપી દીધું છે। આ સાથે જ આપને એ પણ જણાવી દઈએ કે 4 દિવસની અંદર કોંગ્રેસના કુલ 3 ધારાસભ્યો કે જેમણે પોતાનું રાજીનામું ધરી દીધું છે, જેમાં હાલમાં અત્યારે વલ્લભભાઈ ધારવિયા પોતાનું રાજીનામું તેમણે આપી દીધું છે। કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે માનવામાં આવી રહ્યું છે, તો ભાજપ સાથે જોડાઈ શકે છે। તો વલ્લભભાઈ ધારવિયા કે જેમણે હાલમાં કોંગ્રેસનો સાથ છોડી દીધો છે, ધારાસભ્યના પદ પરથી હાલ તેમણે રાજીનામું આપી દીધું છે। અને આ સાથે આપને એ પણ જણાવી દઈએ કે ચિરાગ કાલરિયા કે જો કોંગ્રેસમાં નહીં જોડાય એ પ્રકારની શક્યતા જોવામાં આવી રહી છે। એક તરફ જ્યારે આ પ્રકારની વાત ચાલતી હતી કે વલ્લભભાઈ ધારવિયા રાજીનામું આપી શકે છે, એવામાં હવે કોંગ્રેસને એક બાદ એક ઝટકા બાદ કોંગ્રેસે બંધ બારણે મિટિંગ પણ કરી હતી, ચર્ચા પણ કરી હતી અને તેની વચ્ચે આ પ્રકારના સમાચાર। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા દીક્ષિત ઠકરાર પાસેથી। દીક્ષિત, હાલમાં વલ્લભભાઈ ધારવિયાએ રાજીનામું આપી દીધું છે, શું અપડેટ મળી રહ્યા છે? બિલકુલ, વલ્લભ ધારવિયાએ છે તે રાજીનામું આપી દીધું છે। જે પ્રમાણે અટકળો લાગી રહી હતી કે વિધાનસભાના અધ્યક્ષ છે તેના નિવાસસ્થાન પરથી રાજીનામું આપશે ને તેવું જ બન્યું છે કે તેના અધ્યક્ષના નિવાસસ્થાન પરથી તેને રાજીનામું આપ્યું છે। એટલે ગુજરાતની રાજનીતિમાં અત્યાર સુધીના સૌથી મોટા અપડેટ કહી શકાય, કારણ કે જે રીતે આવતીકાલે જ છે તે કોંગ્રેસની CWCની બેઠક છે કે 58 વર્ષ બાદ ગુજરાતમાં મળી રહી છે, કોંગ્રેસનું ખૂબ મજબૂત ફોર્મ માનવામાં આવ્યું છે અને તમામ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે તે આવતીકાલે સમગ્ર દેશના નેતાઓ અહીંયા આવશે, પરંતુ તે પહેલા જ પ્રદેશને વધુ એક ઝટકો પડ્યો છે। જામનગરના ધારાસભ્ય છે વલ્લભ ધારવિયા, તેને રાજીનામું આપી દીધું છે, અધ્યક્ષના નિવાસસ્થાનને પહોંચીને જ રાજીનામું આપ્યું છે। બહુ પ્રદેશ લેવલે મોટો ચહેરો તો નહીં, પરંતુ સ્થાનિક રાજકારણમાં ચોક્કસથી મોટો ચહેરો હતો।